Moving on further, we have Dr. Nishit Patel. He's a senior consultant neurologist at Samvedan Neurology Hospital and Wockhardt Hospital and director at Neuromax Hospital, Rajkot. Active investor in equity, gold and debt for 8 years, plus completed many courses on finance, investment and trading, Flame University alumni, contributed articles in national finance journals, invited faculty at various state and national level conferences, tech savvy doctor and co-founder of FinVitals. He'll be talking on due digital diligence for doctors. Over to you. આ બધું સાંભળીને એવું લાગે કે કાંઈ ન કરાય, જમીનમાં પૈસા દાટી દેવાય અને ઉપર ખાટલો નાખીને સૂઈ જવાય. પણ હું દાટવા જાઉં તો બિપિનભાઈને ફાયદો થઈ જાય કે મારી નીચે રહે છે ને એટલે. અને રાજુભાઈ મારી ઉપર રહે છે પણ એ સ્માર્ટ છે એટલે ફૂલ નથી. હવે તમે મને એ કહો કે તમારામાંથી કેટલા લોકો વિન્ડોઝ 7 વાળું પીસી હજી વાપરે છે? જરા હાથ ઊંચા કરો જોઈએ. શરમાશો નહીં પ્લીઝ. હા છે. વિન્ડો એક્સપી વાળા છે? અચ્છા, અને ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર આપણી લેગસી જેનાથી જ આપણે ઇન્ટરનેટ શીખાશું એ વાપરવા વાળા કેટલા છે? બ્રાઉઝર એ વળી શું હોય? અને છેલ્લો સવાલ, તમારામાંથી કેટલા રેગ્યુલરલી તમારો એન્ડ્રોઈડ ફોન કે આઈફોન હોય એની ઓપરેટિંગ સિસ્ટમ અપડેટ કરો છો? વાહ, તો પછી આ લેક્ચરની જરૂર જ નથી. એટલે આપણે બધા સોચે થોડા સમય પહેલા એક સૂત્ર આવેલું કે કર લો દુનિયા મુઠ્ઠી મેં. એટલે આપણે મુઠ્ઠીમાં દુનિયા તો થઈ ગઈ, પણ એ દુનિયા કેવી છે? ડિજિટલ દુનિયા છે. એટલે આપણા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કયો તોય ભલે, સોશિયલ ઇન્ટરેક્શન કયો તોય ભલે, ઓફિશિયલ એક્ટિવિટી કયો અથવા તો અનઓફિશિયલ એડવેન્ચર કયો, બરોબર ને? એટલે બધી વસ્તુ છે ને આપણી એ મુઠ્ઠીમાં જે ડિજિટલ દુનિયા છે ને એના દ્વારા થઈ રહી છે. અને જેમ રિયલ લાઈફ દુનિયામાં ઠગ છે, ચોર છે, લૂંટારું છે, બરોબર ને, એવી જ રીતે ડિજિટલ દુનિયામાં પણ ઘણા બધા છે. એટલે એનાથી આપણે બચવું હોય તો આપણે 3D રાખવા પડે. 3D એટલે શું? ડ્યુ ડિજિટલ ડિલિજન્સ, બરોબર? ડ્યુ ડિજિટલ ડિલિજન્સ ફોર ડોક્ટર. આ બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે આપણે ફાઇનાન્સ માટે તો એટલા અવેર નથી જોતા, પણ મોટાભાગના ડોક્ટર્સને ટેકનોલોજી સાથે વેર હોય છે, બરોબર? આપણે મોબાઈલ તો વાપરી જોઈએ છે પણ ફક્ત સોશિયલ મીડિયા માટે, બરોબર? અને પીસી વાપરતો હોય, આપણો સ્ટાફ વાપરતો હોય, આપણને એમાં ખબર ના હોય. એટલે આપણે થોડુંક, અમિતે જે આગળ ફાઇનાન્શિયલ ફ્રોડની વાત કરી એનાથી બચી શકાય એના માટે બેઝિક અમુક વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ. એનું ઝડપથી ડિસ્કશન કરીશ, બરોબર? સૌથી પહેલાં પીસી અને મોબાઈલ. વિન્ડોઝ 7 છે એનું કોઈ હવે વિન્ડોઝનો માઇક્રોસોફ્ટનો સપોર્ટ નથી. અત્યારે સિસ્ટમ યુઝ ના કરવી જોઈએ. વીકેસ્ટ સિસ્ટમ કહેવાય. એની ઉપર સાયબર એટેક થવાના પૂરેપૂરા ચાન્સ હોય. હંમેશા અપડેટેડ વર્ઝન મોબાઈલમાં વાપરો, અપડેટેડ વર્ઝન પીસીમાં વાપરો. ઓરિજિનલ સોફ્ટવેર નો જ યુઝ કરો. ક્યાંય પણ તમે એની જે ક્રેક કરેલી ફાઇલ હોય કે બહારથી ક્યાંકથી આપણે પેલી એપીકે ફાઇલ લઈ આવતા હોય, મોબાઈલવાળા કહેશે કે હું તમને મફતમાં ડાઉનલોડ કરી દઈશ, એ મફતના ચક્કરમાં ના પડો, કારણ કે એમાં ક્યારે માલવેર ઘૂસી જશે, ક્યારેક કોઈ વાયરસ ઘૂસી જશે, ખ્યાલ નહીં આવે. બીજું, બધા જ પીસીમાં, ખાસ કરીને જો તમે વિન્ડોઝ પીસી યુઝ કરતા હોય તો પેડ એન્ટીવાયરસ રાખવો ખૂબ જરૂરી છે. તમે વિન્ડોઝ પીસી ખાલી 1 કલાક ઇન્ટરનેટ યુઝ કરી જુઓ એન્ટીવાયરસ વગર, 100% કોઈને કોઈ વાયરસ તમારા સિસ્ટમને ઇન્ફેક્ટ કરશે ને કરશે, બરોબર છે? એટલે એટલું બધું અત્યારે રેમ્પન્ટ છે. જો તમે એપલ યુઝ કરતા હોય તો એની સિક્યુરિટી વધારે સારી છે, એનામાં ઝડપથી વાયરસ નથી આવતા. પણ વિન્ડોઝમાં અને એન્ડ્રોઈડમાં ખૂબ જ ઝડપથી વાયરસ આવી શકે છે. અને વાયરસ એવું નથી કે ભાઈ આપણને દેખાય એવો જોઈએ કે આપણી સિસ્ટમ હેક કે ક્રેક કરી નાખે, પણ ખબર ના પડે એ રીતે આપણો ડેટા ચોરી લે એવા માલવેર પણ અંદર હોઈ શકે. અને હંમેશા આપણે મોબાઈલને પાસવર્ડથી, પિનથી પ્રોટેક્ટ કરતા હોઈએ છીએ, ખાસ કરીને ઘરવાળાથી બચાવવા માટે, બરોબર? પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણું પીસી જે હોય હોસ્પિટલમાં એને પણ આપણે પાસવર્ડ પ્રોટેક્ટેડ કરવું જોઈએ, કારણ કે ત્યાં ઘણા બધા લોકોની અવર જવર હોય, એમાં આપણો સેન્સિટિવ ડેટા હોઈ શકે. હું થોડું ઝડપથી બોલીશ કારણ કે સમય ઓછો છે અને ફિનવાઇટલ્સની જવાબદારી છે કે ટાઈમે પૂરું કરવું. એટલે તમે એવું લાગે તો ફોટોગ્રાફ લેતા રહેજો, બરોબર? ઘણાને એવી ટેવ હોય છે કે બ્લૂટૂથ ને વાઈફાઈ આપણે કન્ટિન્યુ મોબાઈલમાં ઓપન રાખીએ છીએ કે ક્યાં આપણે લપ કરવી કે હવે ભાઈ વાઈફાઈ ઓન કરો ને કનેક્ટ કરો. એવું કરવા જઈએ ને તો કોઈ અજાણ્યા લોકો આપણી સાથે અચાનક આપણી જાણ બહાર કનેક્ટ થઈ શકે. એટલે જ્યારે જરૂરી હોય ત્યારે જ બ્લૂટૂથ ને વાઈફાઈ ઓન કરવા જોઈએ. પછી બ્રાઉઝરની વાત કરીએ. ઘણા બધા બ્રાઉઝર છે. જે કોમર્શિયલ બ્રાઉઝર છે માઇક્રોસોફ્ટના ઇન્ટરનેટ એક્સપ્લોરર, એ તો જૂન 15, 2022 જ રિટાયર થઈ ગયું છે. એ પછી માઇક્રોસોફ્ટે એજ નામનું નવું બ્રાઉઝર આપ્યું છે.
કોમનલી આપણે ગૂગલ ક્રોમ યુઝ કરતા હોઈએ છીએ. બ્રાઉઝર ગમે તે યુઝ કરો એની અંદર છે ને હંમેશા પ્રાઇવસી અને સિક્યુરિટીના સેટિંગ્સ હોય છે, એ તમે જઈ અને સેટ કરી શકો છો. બહુ ઇઝી ને સિમ્પલ હોય છે અને એમાં હાઈએસ્ટ લેવલની પ્રાઇવસી અને હાઈએસ્ટ લેવલની સિક્યુરિટી આપણે સિલેક્ટ કરવી જોઈએ. દરેક બ્રાઉઝરમાં સેટિંગ હોય જ છે, નાનો મોટો ફેરફાર હોય પણ બેઝિક સેટિંગ્સ સેમ રહેતા હોય છે. પછી વાત કરીએ મોડેમની અને રાઉટરની. મોડેમ ને રાઉટરને તો આપણે કાંઈ જોતા જ નથી, કારણ કાં ક્યાંય અભેરાઈ ઉપર ચડાવેલું હોય, ક્યાં ક્યાંય કબાટના ખાનામાં બંધ કરેલું હોય અને આપણને કોઈ દિવસ એના સેટિંગ કરતાં આવડતા ન હોય. કોમ્પ્યુટરવાળો આવીને લગાડી જાય એમ કે સાહેબ તમારું નેટ ચાલુ, પણ હકીકતમાં એની સિક્યુરિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એ એક જાતનું ગેટ કીપર છે. બરોબર છે. આપણું જે ઇન્ટરનેટ આપણે રિસીવ કરીએ છીએ મોડેમને રાઉટર થ્રુ રિસીવ કરીએ છીએ અને પછી આપણી ડિવાઇસ સુધી પહોંચે છે. એટલે એના પણ ઘણા બધા સેટિંગ કરવાના હોય છે. કોમનલી તમે જોશો ને તો મોડેમને રાઉટરનું યુઝરનેમ એડમિન હોય, પાસવર્ડ એડમિન હોય, બરોબર છે, બાય ડિફોલ્ટ. અને એનું આઈપી એડ્રેસ 192.168.1.1, બરોબર. આ કોમન છે, તમે કોઈ પણ મોડેમ કે રાઉટર લ્યો ને એટલે આ જ વસ્તુ આવે. એ ચેન્જ કરવાની જવાબદારી તમારી હોય, પણ એ પીસી વાળા કોઈ ચેન્જ કરતા નથી. એટલે તમારી વાઈફાઈની રેન્જમાં આવી અને કોઈ જો માણસ એવો હોય કે જેને ટેકનિકલી નોલેજ હોય તો એ આરામથી તમારા રાઉટરમાં ઘૂસી શકે અને રાઉટર દ્વારા તમારા મોબાઈલમાં કે પીસીમાં માલવેર ઘુસાડી શકે. બહુ જ ઇઝી છે. એટલે આ સેટિંગ તમે ફોટો પાડી લેજો અને તમારા જે સર્વિસ પ્રોવાઈડર હોય એને કહેજો કે મને મોડેમ કે રાઉટરના આવા સેટિંગ કરી આપ. એ થોડી વાર માથું ખંજવાળશે કે સાહેબ આવું ક્યાંથી ગોતી એવા, તો મારું નામ આપવાની છૂટ છે. પછી મહત્વની વાત પાસવર્ડ. પાસવર્ડની પડોજણ બહુ અઘરી છે. આવા પાસવર્ડ કોણ કોણ રાખે છે? 1 2 3 4 5 6 અને પાસવર્ડ ઇઝ પાસવર્ડ ને આ બધા કોમનેસ્ટ 10 પાસવર્ડ છે અને હેકરને આ બ્રેક કરતા છે ને 30 સેકન્ડ નથી થતી. એટલે પાસવર્ડ કેવો હોવો જોઈએ આપણને બધાને ખબર જ છે કે મિનિમમ 8 કેરેક્ટરનો હોવું જોઈએ, પણ હવે તો એમાં એવું કહેવા માંડ્યા કે ના 12 કેરેક્ટર રાખો, 8 નહીં, બરોબર. અને સાથે સાથે છે ને તમે એક એમાં આંકડો ઘુસાડો 1 થી 0નો કોઈ પણ એકાદી સાઇન રાખો, @ કે હેશટેગ કે વોટ એવર, અને કેપિટલ ને સ્મોલ 2 લેટરનો યુઝ કરો તો સ્ટ્રોંગ પાસવર્ડ કહેવાય. જો તમે 12 લેટરનો પાસવર્ડ રાખો અને આ બધી વસ્તુનો યુઝ કરો ને તો હેકર્સને વર્ષોના વર્ષો નીકળી જાય, એની આખી લાઈફ પૂરી થઈ જાય ને તોય તમારો પાસવર્ડ એનાથી હેક ના થાય. પણ હવે ખાટલે મોટી ખોટ એ છે કે પાસવર્ડ એટલા બધા થઈ ગયા છે. એક તો એટલે હવે માથું ખંજવાળવું પડે કે આ પાસવર્ડ છે ને કયો હતો, પછી આપણે ટ્રાય કરીએ આ હશે, છેલ્લે કંટાળીને રિસેટ મારી દઈએ કે હવે નવો પાસવર્ડ નાખો, તો દર વખતે નવો શોધવો ક્યાંથી? એટલે આ બધાનો એક જ ઉકેલ છે, થોડોક છે ને ખિસ્સાનો ભાર હળવો કરો. એક પાસવર્ડ મેનેજર છે ને એની સર્વિસનો ઉપયોગ કરો. ઘણી બધી પાસવર્ડ મેનેજર સર્વિસ ઉપલબ્ધ છે, પેડ સર્વિસનો યુઝ કરો, બરોબર છે. આટલી બધી છે, આમાંથી ઘણી બધી હું પર્સનલી ટ્રાય કરી ચૂક્યો છું, બરોબર છે. બહુ જાજો ચાર્જ નથી, જેમ કે અત્યારે હું બીટવર્ડન યુઝ કરું છું, યરલી $10 ખાલી ચાર્જ છે, એટલે 800,000 રૂપિયા ખાલી વર્ષના, એટલે નાખી દેવાનો ભાવ કહેવાય. પણ મલ્ટી ડિવાઇસમાં તમે યુઝ કરી શકો. અને મહત્વની વસ્તુ એ છે કે તમારે ખાલી એક માસ્ટર પાસવર્ડ જ યાદ રાખવો પડે, બાકીના બધા પાસવર્ડ છે ને તમારા વતી પાસવર્ડ મેનેજર યાદ રાખી લે. અને બીજી વસ્તુ કે એ તમને સ્ટ્રોંગ પાસવર્ડ બનાવી પણ આપે. હવે ઘણા લોકો એવો પ્રશ્ન કરે, કારણ કે આપણે બધા શું છે આમ જુગાડોબાજ રહ્યા ને કે સારું પાસવર્ડ મેનેજર વાળા જ પાસવર્ડ વેચી નાખે તો બરોબર, આપણને વિશ્વાસ ન પડે. પણ હું સિમ્પલ વસ્તુ કહું કે આપણે બધા ડોક્ટર છીએ, બરોબર છે. આપણે બધા પેશન્ટની ટ્રીટમેન્ટ કરતા હોય, સર્જરી કરતા હોય, તો આપણે કોઈ દિવસ પેશન્ટનું ખરાબ થાય એવું ઈચ્છીએ ન ઈચ્છીએ. કોઈ સર્જન એવું વિચારે કે પેશન્ટની સર્જરી સારી ન થાય. એ જ રીતે પાસવર્ડ મેનેજર વાળા છે એ લોકોનો બિઝનેસ જ પાસવર્ડનો છે, એ લોકોની ક્રેડિબિલિટી જ પાસવર્ડ ઉપર ચાલે છે. જો એનો કોઈ ડેટાબેઝ લીક થયો ને એકવાર તો તમે સમજો કે એની કેરિયર પૂરી થઈ ગઈ, એનું ધંધી કંપની બંધ થઈ જાય. અને એ લોકો હાઈએસ્ટ લેવલની સિક્યુરિટી રાખતા હોય છે અને આપણા કરતાં તો સારો જ બનાવશે અને આપણા કરતાં તો સારો જ સાચવી રાખશે. હા, પણ બેન્કિંગનો પાસવર્ડ હોય, નેટ બેન્કિંગનો, એ ક્યારે પાસવર્ડ મેનેજરમાં સેવ નહીં કરવાનો. બાકી તમે ગૂગલથી માંડીને બધા ટાઈપના પાસવર્ડ મેનેજરમાં રાખી શકો. તો બેન્કિંગના પાસવર્ડ માટે શું કરવું? જૂનો દેશી હિસાબ, એક ડાયરી લ્યો, પેન્સિલથી યુઝરનેમ પાસવર્ડ જે કાંઈ લખવું લખી નાખો. એક કોપી ઘરે લોકરમાં રાખો, એક કોપી તમારે અહીંયા હોસ્પિટલમાં લોકરમાં રાખો જો સેફ હોય તો. અને જ્યારે પાસવર્ડ ચેન્જ કરવાનો થયા ત્યારે પેન્સિલથી લખેલું ભૂસીને નવો લખી નાખો, બરોબર. એટલે બેન્કિંગનો પાસવર્ડ ક્યાંય લખવો નહીં, પીસીમાં નહીં લખવાનો, મોબાઈલમાં નહીં લખવાનો, તમારે પેન કાગળથી જ લખવાનો. કારણ કે જો ડાયરી ચોરાઈ જશે ને તો તમને ખબર પડશે કે મારી ડાયરી ચોરાઈ ગઈ, પણ ઇન્ટરનેટમાંથી પાસવર્ડ ચોરાઈ ગયો તો ખબર નહીં પડે કે મારો પાસવર્ડ ચોરાઈ ગયો. બાકી 2 ફેક્ટર ઓથેન્ટિકેશન
આપણને જે ઓટીપી આવે છે એ 2 ફેક્ટર ઓથેન્ટિકેશન જ છે એક જાતનું, બરોબર છે ને. પણ આપણે ભૂલી જઈએ છીએ કે સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, ટ્વિટર છે, એ બધામાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પોસિબલ હોય છે. ઇવન ગૂગલમાં પોસિબલ હોય છે, માઇક્રોસોફ્ટમાં પોસિબલ હોય છે. એની એપ્લિકેશન આવે છે ઓથેન્ટિકેટર એપ. એમાં ઓલા જે આપણે જીરોધા વાપરતા હશે એમાં ઘણા બધાને ખબર હશે કે આપણે TOTP નાખવાનું હોય, એ એમાં જનરેટ થતો હોય અને દર મિનિટે ચેન્જ થતો હોય છે. એનો યુઝ કરો. સાઇન ઇન વિથ ગૂગલ, આ ઓપ્શન આપણે ઘણી વખત જોવા મળે છે. અમે વચ્ચે એક પ્રોગ્રામ કર્યો ને તો એમાં કયો ઓપ્શન હતો કે સાઇન ઇન વિથ ગૂગલ. તો ઘણા લોકોનો અમને ક્વેશ્ચન આવ્યો કે આ તો સેફ ન કહેવાય, સાઇન ઇન વિથ ગૂગલ કરીએ તો અમારો ગૂગલનો પાસવર્ડ એ લોકો લઈ લે કે અમારે ગૂગલનો પાસવર્ડ એમાં નાખવો પડશે. પણ હકીકતમાં એવું નથી હોતું. સાઇન ઇન વિથ ગૂગલ મતલબ કે ગૂગલ તમારી બેઝિક પ્રોફાઇલ એ કંપની સાથે શેર કરશે, તમારો યુઝરનેમ કે પાસવર્ડ એ કંપનીને મળશે નહીં. અને આ એક સેફ રસ્તો છે, પાસવર્ડ યાદ ન રાખવા પડે, બરોબર છે. અને મહત્વની વસ્તુ એ છે કે પાછળથી ગમે ત્યારે ગૂગલમાં જઈ તમે સેટિંગમાં ચેક કરી શકો કે ભાઈ આપણે કઈ કઈ સાઇટ ઉપર લોગિન કરેલું છે. એટલે ઘણીવાર આપણે અમુક સાઇટમાં લોગિન કરીને ભૂલી ગયા હોય કે જેની જરૂર ન હોય એ આપણે ડિલીટ કરી શકીએ. હવે છેલ્લી વાત, મોબાઈલ નંબર ને ઈમેલ એડ્રેસ. હું રિકમેન્ડ કરીશ કે એટલીસ્ટ અત્યારે મોબાઈલ બધાય ડ્યુઅલ સિમવાળા થઈ ગયા છે, તમે 2 સિમ વાપરો, બરોબર છે. હોસ્પિટલની સિમની વાત નથી કરતો, એ તો અલગ છે, પ્રોફેશનલ નંબર રિસેપ્શન ઉપર હોય. પણ તમારા પર્સનલ નંબર પણ 2 રાખો. એક નંબર એવો છે કે જે ખરેખર પર્સનલ નથી, આમ પબ્લિક થઈ ગયો છે, તમને નહીં ખબર હોય એટલા લોકો પાસે તમારો નંબર હશે, બરોબર છે ને. એટલે એ નંબર ઉપર બેન્કિંગના ટ્રાન્ઝેક્શન રાખવાને એ રિસ્કી છે. તમને એમ લાગે કે આ મારો પર્સનલ નંબર છે, પણ કેટલી જગ્યાએ હોય, ચાવાળાથી માંડીને વાળ કાપવાવાળા સુધી બધાય પાસે તમારો નંબર હોય, બરોબર છે. એટલે બને ત્યાં સુધી એ નંબર ઉપર મોબાઈલ બેન્કિંગ ન રાખો, એના માટે એક અલગ નંબર રાખો. અને એ નંબર ઉપર ન વોટ્સએપ ચાલુ કરો, ન કોઈ સોશિયલ મીડિયા ચાલુ કરો, અને ફક્ત ને ફક્ત તમારા ફેમિલી મેમ્બરને જ એ નંબર આપી રાખો. સેમ વસ્તુ ઈમેલમાં પણ લાગુ પડે છે. ઈમેલ મફત છે, ગમે એટલા બનાવી શકાય. એટલે તમે ધારો તો બેન્કિંગ માટે અલગ ઈમેલ બનાવી શકો, અને એક જંક ઈમેલ બનાવો કે ગમે તે સાઇટ ઉપર, ભરતી સડતી સાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરવું હોય તો જંક ઈમેલ જ આપો, એટલે હેક થઈ જાય ને તોય ચિંતા નહીં. એટલે સિમ્પલ નાની નાની વસ્તુ છે, પણ આનાથી આપણે બચી શકીએ. તો આપણે બધા ડિજિટલ ડિલિજન્સ રાખીએ, 3D ફોર ડોક્ટર્સને અપનાવીએ એવી આશા અપેક્ષા સાથે થેન્ક યુ. Thank you so much.